વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શિવમ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 135માં જોઈએ. ઓ મામા, રામ રામ, આવી પૂગ્યો છું. એ રામ રામ, રામ રામ ભાણેજ, આવી પૂગ્યો કે શું થાય મામા? મારા જીવની તો તમને ખબર જ છે. મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો હંધેહો આવે એટલે ભર્યું ભાણું આઘું હડસેલીને હાલી નીકળું એમાંનો માણસ છું. હવે વિદ્યાર્થી મિત્રો, આના શબ્દના અર્થ જોઈએ કે મામા, મારા જીવની તો તમને ખબરીય એટલે કે ખબર જ છે ને. મામાનો અહીંયા હંધેહો શબ્દ છે એટલે સંદેશો આવે એટલે ભર્યું ભાણું, જે થાળી પીરસી હોય એ થાળી પીરસીને એને હડસેલીને નીકળી પડવું એમાંનો હોય કે હું માણસ છું. માણસ એટલે કે માણસ. મનમાં ભાત ભાતના વિચાર હળિયા પાટી લેવા માંડે પછી આ હાથ ઝાલો રહે ખરો. મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા. ખડકી ઉઘાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પીડ્યા. બાથમાં લેવું એટલે કે આલિંગન દેવું, ભેટી પડવું. અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યાને પૂછ્યું. ઘરની આગળનો ભાગ છે ને વિદ્યાર્થી મિત્રો, ઓસરી. ભાણાભાઈ, ઘરે હંધાઈ છે તો હાજા નરવા ને? ભાણાભાઈ, ભાઈ એટલે ભાઈ, ઘરે હંધાય એટલે કે બધા જ, છે તો કે હાજા નરવા એટલે કે સાજા નરવા છે ને. ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે. ઠાકરની દયાથી બધા જ લીલા લહેર કરે છે, બધા જ આનંદમાં છે, એવું આંબા પટેલે કહ્યું મામીને. પછી મામી બોલે છે, બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું ને? બળદે મામી હવે તો હાજો નરવો થઈ ગયો છે. એટલે બળદ, વિદ્યાર્થી મિત્રો, ગાડું જ્યારે ચાલ્યું જતું હોય એમાં એક બાજુની રાય ખેંચી લેવામાં આવે એટલે વ્હીલ જે છે, ઢાંઢો જે એક બળદ જે ઊભો રહી જાય અને એનો પગ જે છે વ્હીલમાં અડી જાય એટલે એને ઈજા પડે છે. તો આમ બળદને કે ગાડાનું પૈડું અડી ગયું હતું ને? બળદે મામી હવે તો હાજો નરવો એટલે કે સારું એને થઈ ગયું છે. પનરક દી પગ નો માંડ્યો ને અનરવો રહ્યો. પનરક મોસ્ટ ટાઈમ્પી શબ્દ. પનરક એટલે 15, દી એટલે કે દિવસ, અનરવો એટલે કે બીમાર. અનરવો એટલે બીમાર, એટલે કે 15 દિવસ કે પગ નો માંડ્યો બળદે, પણ હવે સાજો થઈ ગયો છે. પણ ભાયા ભરવાડના ઓહળિયાએ, ઓહળિયા એટલે કે ઔષધ દવા, ઓહળિયાએ ભારે કહારી કરી. એટલે ભાયા ભરવાડની દવાથી એને સારું થઈ ગયું છે. અત્યારે તો 4 પગે દોડતો થઈ ગયો છે. બળદી કે 4 પગે દોડતો તો થઈ ગયો છે કે અત્યારે તો. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડીની દોરી લીધીને ઢાળિયામાં લઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આ 3 શબ્દો ખાસ સમજજો: દળી, તંગ ને પેગડા. દળી, તંગ અને પેગડા. વિદ્યાર્થી મિત્રો, તમે શબ્દ સમૂહમાં પેજ નંબર 137માં ધ્યાન આપશો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં દળી એટલે કે ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન, એને શું કહેવાય? દળી કહેવાય. અને તંગ કોને કહેવાય? ઘોડાના પેટ ફરતે તાણીને બાંધેલો પટ્ટો. અને પેગડું કોને કહેવાય? ઘોડે સવાર જેમાં પગ રાખે તે કડું, એને પેગડું કહેવાય. આ શબ્દ સમૂહમાં ખૂબ જ પૂછાય છે. અને ગમાણી, ગમાણી એટલે કોને કહેવાય? કે ઢોરની નિરણ માટે આડું જે લાકડું રાખી અને કરેલી જગ્યા, જેમાં ઢોરની નિરણ નાખવામાં આવે છે તે. વિદ્યાર્થી મિત્રો, દળી, તંગ ને પેગડા ઉતારી એને ગમાણમાં મૂક્યા. ઘરમાં જઈ અને સૂંડલો ભરીને બાજરો લાવ્યા. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, ઘરમાં જઈ અને સૂંડલો ભરીને, વિદ્યાર્થી મિત્રો, આ જ ને વાંસની સળીથી બનાવેલો સૂંડલો હોય, મોટો હોય, જેમ અત્યારે 18 તગારું આવે ને, મોટું તગારું, એવો સૂંડલો હોય.
એ ઘરમાં જઈને સૂંડલો ભરીને બાજરો લાવ્યા અને ઘોડીને જોગાણ મૂકીને ઓસરી આવ્યા. જોગાણ એટલે શું એ પણ શબ્દ સમૂહમાં આપેલો છે. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ એને શું કહેવાય? જોગાણ. અને જોગાણ મૂકીને ઓસરી આવ્યા. મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા. સાંજનું જમણ એટલે વાળું. સુખ દુઃખને વ્યવહારની વાતો કરતાં કરતાં મામા ભાણેજ મોડી રાત્રે ચડું કરીને ઊભા થયા. વિદ્યાર્થી મિત્રો, જમી અને પછી મોઢે હાથ ફેરવવો એને ચડવું કહેવાય. અને મેળીએ ખાટલા ઢાળીને બે સૂતા. ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. એના મામાએ આંબા પટેલને એટલા માટે તેડાવ્યા હતા કે એમના મામાની દીકરી જે છે ઉંમરલાયક છે અને એના સંબંધ બારામાં, એટલે કે હવે દીકરી ઉંમરલાયક થાય એટલે એના સગપણ માટે ત્યારે સ્નેહીજનોને, પરિવારજનોને વાત કરે. એટલે એના માટે યોગ્ય જે મૂર્તિઓ હોય એ શોધે. બીજે દી, હવે સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો, બીજે દી રોટલા સિરાવીને ભાણેજ વાવડીએ જેવા સાબદા થયા. સાબદા એટલે કે જલ્દી તૈયાર થયા. ત્યારે મામા અને મામીએ બે દી રોકાઈ જેવા ખૂબ તાણ કરી. પણ ભાણેજ ધરાહાર એકના બે ન થયા. આંબા પટેલ એણે કચવાતા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી. મામા પાદર સુધી વળાવવા આવ્યા. પેલા પાદર સુધી મૂકવા જતા વિદ્યાર્થી મિત્રો ને રામ રામ કરીને બે છૂટા પડ્યા. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડીને રમતી મૂકી. કેવી કે ફળક દુફળક, ફળક દુફળક, ફળક દુફળક, હુબડક ફડાક, હુબડક ફડાક, હુબડક ફડાક જેવી રીતે ઘોડીને રમતી મૂકી છે. અસવાર થયા છે અને બે એક ગાવ હજી તો અંતર કાપ્યું. ત્યાં તો ઓતરાદી કોરથી, ઉગમણી કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો અને ડોકના 3 કટકા કરીને મે આઉ, જો એવા શબ્દ વાપરો છે, મે આવ, જે ડોકના 3 કટકા કરી અને જે મોરલા ગહેકી ઉઠે એવું અહીંયા વરસાદનું આગમન થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, તાર વીણાનો કે સંતૂરનો તમે એમ તોડી શકો, પણ ઓલા મોરલાના ટહુકાને એમ ના તમે તોડી શકો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો સંતૂર જે વાગતો હોય, સિતાર વાગતો હોય ને એનો તાર તૂટી જાય એટલે બેસુરો થઈ જાય છે. પણ અશક્ય વસ્તુને તમે જે ક્યારે શક્યમાં ફેરબદલી કરી શકતા નથી. મોરલા જેવો જ કોઈ દી ટહુકો થાય નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે કહું છું કે તાર વીણાનો કે સંતૂરનો તમે એમ તોડી શકો, પણ ઓલા મોરલાના ટહુકાને એમ ના તમે તોડી શકો. તો વિદ્યાર્થી મિત્રો, એવો જે આ મોરલો જે છે ગહેકી ઉઠ્યો છે. પહાડોએ પડઘા દીધા છે. આકાશમાં કાળા ભટ્ટ જે વાદળા હળિયાપાટી કરવા માંડ્યા છે અને પડાક ધબાક, પડાક ધબાક, પડાક ધબાક વીજળી જે છે થવા માંડી છે. અને ત્યાં તો ત્રમજ તડડડ અને હુડુડુડુને હમ હમ કરતો, ગર્જના કરતો મેહુલો સાંભેલા ધારે એ ધરતી માથે મંડાણો છે. આંબા પટેલે આ બાજુ ઉતાવળ કરી છે. અને હવે સમજો મિત્રો, માર્ગ માથે પત્રક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. આ રસ્તામાંથી કાદવ થઈ ગયો છે. ગદરો એટલે કાદવ, કીચડ, જે સમાનાર્થી શબ્દમાં તમને પૂછાય છે, તળપદા શબ્દમાં પણ પૂછાય છે. ગદરો એટલે કાદવ, કીચડ. અને માર્ગ માથે પત્રક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો. અને તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુજીને કાંઠે આવીને ઊભા રહ્યા. ઉપરવાસ, વિદ્યાર્થી મિત્રો, આ બાજુથી અહીંથી પસાર થયા હોય ને આગળ બાજુથી વરસાદ, મુશળધાર વરસાદ જે પડ્યો હોય એટલે નદીમાં ઘોડાપૂર આવે અને ઉપરવાસ
ભારે વરસાદને કારણે શેત્રુજીમાં ઘોડાપુર બઘડાટી બોલાવે છે અને આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ચડ્યું હોય એમ એના પાણી શેત્રુજી નદીના પાણી ઘૂઘવાટા મારે છે. એટલે બે કાંઠે 50-50 માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે. અને વિદ્યાર્થી મિત્રો ઘોડાપૂર એવું છે, ઘોડાની ગતિની જેની ચાલ એવી હોય ને એવું ઘોડાપૂર છે. આંબા પટેલને આંખની ઓળખાણવાળા 2-5 આદમી આવીને રામ રામ કર્યા. એ રામ 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 ભાઈ. તો આંબા પટેલે કીધું રામ રામ બાપા. શેત્રુજીમાં પાણીના લોહે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમળમાં ફસાયા. પાણીમાં થતું ગોળ કુંડાળું એને વમળ કહેવાય. એટલે અહીંયા વિચારોમાં એ ખોવાયેલા છે. મારી બેટી ભૂંડી કરી, હવે વાવડી પુગાય એમ નથી અને મણાર હવે પાછું ફરાય એમ નથી. અધવચ્ચે આવી પીડા છે. ઘરે સંધાઈ મારી મેં ઘોડે વાટ જોઈને અડધા થઈ જશે. મેં ઘોડે વાટ જોઈ. વિદ્યાર્થી મિત્રો, દુષ્કાળ પીડો હોય ત્યારે એ બધા નેવલા આમ કરી અને જોતા હોય કે હમણાં મેહુલો આવશે, હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે. એવી રીતે અહીંયા આંબા પટેલની જે રાહ જુએ છે કે મેં ઘોડે બધા મારી રાહ જોતા હશે ને અડધા થઈ ગયા હશે. આતુરતાથી રાહ જોવી. આજ ઘેરે પુગાય વિના છૂટકો જ નથી એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધી અને હિંમત કરી અને ઘોડીનું ચોકડું ડોસીને જેવી પગની એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતી શેત્રુજી નદીમાં ખાબકી. અને સમુદ્રમાં કોઈ પથ્થરની જે આમ શિલા પડે, વિદ્યાર્થી મિત્રો, ઘોડી કેવી રીતે શેત્રુજી નદીમાં ખાબકી કે સમુદ્રમાં કોઈ પથ્થરની જે શિલા, મોટી જે વિશાળકાય શિલા જે આમ અંદર પડે એમ કાંઠે બેઠેલા સંધાય એટલે કે બધા જ આદમી અરેકારો એટલે કે દેકારો કરતા ઊભા થઈ ગયા. સૌના મોંમાંથી એક જ વેણ સરીને બહાર પડ્યું. માળો ભારે છાતી છેલ્લો આદમીઓ, માળો ભારે છાતી છેલ્લો આદમી એટલે કે હિંમતવાન આદમી કહેવાય ભાઈ, શૂરવીર. અને શેત્રુજીના ભારે પૂરમાં ઘોડી જે હુબડક ફડાક કરતી પાણી કાપી રહી છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. દડાની એક કિક મારી હોય અને દડો જે ક્યાંય દૂર જતો રહે એવી રીતે અહીંયા ઘોડાપુર જે શેત્રુજી નદીમાં એવું છે. અને પાણીના મોજા દડાની જેમ જે ઘોડીને ઉછાળી રહ્યા છે. ઉપમા અલંકાર છે. કાંઠે ઊભેલા સૌ એ જાય કરે છે. ઘોડી તો પગના સેલારા મારવા એટલે કે આગળ જે પાણી કાપવું, પગથી આગળ ચાલુ, પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે. આંબા પટેલને ઘડીક તો થયું કે મારું બેટું તાણ ભારે છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોય ને એને તાણ કહેવાય. અને આવા પાણીમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે. મેં પૂરમાં પડવાની સોકરમત ન કરી હોત તો ઠીક થાત. જેમ તેમ કરી અને ઘોડી કાંઠા ઢુકડીક પહોંચી. હવે સમજો મિત્રો, જેમ તેમ કરીને ઘોડી કાંઠા ઢુકડીક પહોંચીને ફળક કરતી છતલાંગ એટલે કે છલાંગ મારીને કાંઠે જઈ પડી. ઘોડી સામે કાંઠે આવી પડી. પણ જેવી છલાંગ મારીને તો આંબા પટેલ નીકળી ગયા. અને હવે સમજો મિત્રો, ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ. અને ત્યાં તો ઘોડીને ખબર પડી ગઈ કે પોતાનું ધણી પાણીમાં રહી ગયો. ધણી એટલે અહીંયા પોતાનો માલિક. મારો માલિક એટલે કે આંબા પટેલ પાણીમાં જે રહી ગયો છે. અને નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ફરી પાછી ખાબકી ને ધણીને ગોતીએ એટલે કે શોધી નીકળી. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા. તરવાની કહારી ફાવતી નહોતી. તેઓ હરેરી ગયા હતા. હરેરી જવું એટલે હિંમત હારી જવું.
ત્યાં સડસડાટ કરતી ઘોડી આંબા પટેલ ઢુકડી જઈ પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરી અને બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે વળગી ગયા. ઘોડી ફરી પાછી નદીમાં આવી આંબા પટેલને શોધી કાઢ્યા. આંબા પટેલ જે છે એને ચોકડું પકડી અને કહેતા કે એને ગળે વળગી ગયા અને ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પંથ એટલે માર્ગ કાપવા માંડ્યો અને પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી પડી. આ જાતવાન ઘોડી કહેવાય. અસલ ઓલાદ આ કહેવાય વિદ્યાર્થી મિત્રો. જેને અસલ ઓલાદ આપણે કહીએ છીએ એ ઘોડીની વાત છે. બાપ ઢેલ 36 ઓલાદોમાં આ એક ઢેલ ઘોડીનું નામ છે. એમાંની એક માણકી અને ઢેલ. બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. તે આજ મને નવી જિંદગી આપી છે. કહેતા આંબે પટેલની આંખમાંથી ડબક ડબક દેતા બોર આંસુ સરી પીડા. બોર જેવડા આહુડા જે છે આંબા પટેલની આંખમાંથી નીકળી પડ્યા. તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવે કર્યો. આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પૂગ્યા ત્યાં તો ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી. સાંજનો એટલે કે સાંજ પડી ગઈ છે. આરતી ટાણું થઈ રહ્યું છે. ઠાકરના મંદિરમાં ઝાલર વાગી રહી છે. ઘોડી માથેથી ઉતરીને આંબા પટેલે ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા. કાળિયા ઠાકર, તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘર પીગો છું. તારો ગણ કેમ કરીને ભૂલાય. એટલે વિદ્યાર્થી મિત્રો મારે કહેવું પડે કે આ કાળિયા ઠાકરનું જે નામ લે છે એનો એ ઠાકર જે છે ને સાંભળે છે ચોક્કસ. એટલે કહેવાય છે કે ઠાકર તું મેલમાં ઠેલી, તું સે આખા જગનો બેલી. ઠાકર તું મેલમાં ઠેલી, તું સે આખા જગનો બેલી. કાલા ઘેલા એ અમે તારા કહેવાય અને જપીએ તારા જાપ. કાલા ઘેલા એ અમે તારા કહેવાય અને જપીએ તારા જાપ. ઠાકર તું મેલમાં ઠેલી, અમે તારા બાળ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ ઠાકરનું જે નામ લે એટલે મુશ્કેલીના સમયમાં એ અરજ આપણી સાંભળે છે, પણ આપણું ચારિત્ર ઉજ્જવળ હોવું જોઈએ. ઘેર આવી અને આંબા પટેલે ઘરવાળાને સઘળી એટલે કે તમામ વિતક કથા એટલે કે પોતાના ઉપર જે વીતી એને વિતક કથા કહેવાય. ઘેર આવી અને આંબા પટેલે ઘરવાળાને એટલે કે પોતાની પત્નીને સઘળે એટલે કે તમામ આખી પોતાના પર જે વીતી એ બધી એને વાત વર્ણવી. ત્યાં પટલાણી બોલ્યા, આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. ખમા બાપ ઢેલ, તારા ગણ જિંદગી લગી શે ભૂલાશે. જિંદગી લગી તારો ઉપકાર ભૂલાશે નહીં. એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ઘાડવો એટલે કે ડબ્બો, ઘીનો ડબ્બો, મોટો ડબ્બો. પટલાણીએ રહોડામાંથી એટલે કે રસોડામાંથી ઘીનો મોટો ડબ્બો લાવી અને આંબા પટેલ કને એટલે કે પાસે, તળપદા શબ્દનું શિષ્ટરૂપ, એની આંબા પટેલ પાસે મૂક્યો અને બોલ્યા, બાપડી ઢેલ પાણીમાં બહુ મથી હશે, ખૂબ તમને બચાવવાનો પ્રયત્ન કર્યો હશે. એને ઘી પાવ, ત્યાં લગણ એટલે કે સુધી, ત્યાં સુધી હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું. અને ત્યાં સુધીમાં તો હું ગોળની ભેલી કાઢી લાવું છું. વિદ્યાર્થી મિત્રો લોક સાહિત્યની અશ્વકથામાંથી લેવામાં આવેલો છે આ પાઠ. થેન્ક યુ વેરી મચ.